મને હમણાં પત્રકારો પૂછ્યા મને કીધું સુદાનભાઈ તમારું વતન છે? મેં કીધું હા વતન છે. મને કે આમાં વિકાસ છે જ નહીં. મેં કીધું વિકાસ એટલે તો ઈશુદાન ગઢવીએ મેદાનમાં ઉતરવું પડ્યું બુચશિયાઓને નાથવા માટે સાહેબ. અને એમને ખબર નથી કે જ્યાં મોગલનો માં કરણીનો માં કામયનો સાથ હોય ને ત્યાં કેટલાય ભૂસડિયાઓ તો મિટિંગો કરતા રહી જશે. મિત્રો, આમ આદમી પાર્ટી ઈશુદાન ગઢવી કઈ લેવા માટે રાજનીતિમાં નથી આવ્યા, પોતાનો જીવ ખપાવવા માટે તમારા માટે આવ્યું છે. એટલું યાદ રાખજો કે તમને કોઈ અન્યાય નહીં કરી શકે જ્યાં સુધી તમારો ભાઈ જીવે છે. ગુનેગાર મારો ભાઈ હશે તો પણ જેલમાં હશે, અને ગુનો નહીં કર્યો અને મારો દુશ્મન હશે ને તો કોઈના બાપની તાકાત નથી કે આપણી સરકારમાં એને કોઈ ટચ કરી શકે. આપણે એવા નિકમમાં છીએ જ નહીં. યુદ્ધ કરવું તો ખેલદિલીથી કરવું. આ બુચશિયાઓની જેમ પાછળથી વાર કરવાનું આપણે શોધે નહીં. તમે વિચાર કરો, જયારે બેરોજગાર યુવાનો પેપર લીક થયું ત્યારે ભાજપના 111 ધારાસભ્યો હતા અને કોંગ્રેસના 65 હતા. ત્યારે એક ધારાસભ્યની હિંમત નહોતી કે પેપર લીક મામલે વિરોધ કરી શકે. અને ત્યારે તમારો આ ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા અને 100 વ્યક્તિના ટોળાને કમલમ ઘેરી લીધું હતું કે આટલી વાર લાગશે અમે જો આવીએ તો. અને એમાં તમે વિચાર કરજો, આ નિકમ્મી સરકાર કેને કહેવાય? કે ઈશુદાનભાઈ દારૂ પીને આવ્યા. અરે તમારામાં સામી છાતીએ લડવાની તાકાત નથી કે બેન દીકરીને આગળ કર્યા. અને આપણી અહીંયા 28 બહેનો હતી, એના ઉપર છેડતીનો આરોપ લગાડ્યો કે આ બહેનોએ બહેનોની છેડતી કરી. આટલા નમાલા નેતાઓ મેં હિન્દુસ્તાન નહીં વિશ્વમાં નહીં જોયા. મિત્રો, 27 બહેનો હતી. એ બહેનોએ કીધું કે સુદાનભાઈ આપણા ઉપર આ લોકો છેડતીનો આરોપ લાગ્યો. ભાજપની 2 બહેનો હતી, એને આજે પણ હું વંદન કરું છું, કારણ કે બહેનોનો વાંક નહોતો. નમાલા નેતાઓએ કીધું હોય ને એટલે બિચારી ટિકિટ ના વાંકી કરે, એમાં કઈ નહોતું. પૈસા તો થાય, કરવું પડે. એમની 2 બહેનો હતી, આપણી 28 બહેનો હતી. આપણી બહેનો હતી, આપણી 28 બહેનો હતી. આપણી બહેનોએ એવું કીધું આમ આદમી પાર્ટીની કે સુદાનભાઈ અમારા ઉપર પણ ભાજપ વાળાએ માર્યું છે, હાથ ઉપાડ્યું છે, છેડતી કરી છે, આપણે પણ ફરિયાદ કરી દઈએ. મેં કીધું ના બેન, તમારા પરિવાર છે ને એવો ને એવો જ આ તમારો ભાઈ છે. અને એવી નમાલી નીતિ જ્યાં સુધી ઈશુદાન ગઢવી છે ને ત્યાં સુધી મારી આમ આદમી પાર્ટીની બહેનો ઉપર કોઈ આંખી આંચ ન આવવા દઈએ સાહેબ. આ મારી જવાબદારી. મેં તો આપણે ફરિયાદ નથી કરવી, અને ભાજપ વાળા પણ તમને છેડતી કરવા નહોતા આવ્યા. આપણે એટલા નિકમમાં નથી. ભાજપ વાળાની જેમ લડવું હશે ને તો અમે લડી લઈશું છાની છાતીએ. મારી બહેન દીકરીને આગળ નહીં કરી શકું સાહેબ. આ સંસ્કાર આપણા છે, આ સંસ્કાર ખંભાળિયાના છે. આ બુચશિયાઓને ખબર નથી. મિત્રો, ખંભાળિયાનો દીકરો આજે ગુજરાતની દિલ્હી ધ્રુજાવે છે. દિલ્હીમાં મિટિંગો થાય છે. મને હમણાં ગઈકાલે આપણી ટીમ કહેતી હતી, મને કે સુદાનભાઈ થોડુંક ટેન્શન વધી ગયું. મેં કીધું શું? મને કે દિલ્હીમાં મિટિંગ થઈ છે કે ભાજપ અને કોંગ્રેસ પણ મળી ગયા છે ખંભાળિયામાં, ને એવું કહે છે કે સુદાનભાઈ ને કોઈ પણ રીતે હરાવો, જીતવું ન જોઈએ. તમે વિચાર કરો, ઉદ્યોગપતિ પણ એમાં એક સામેલ હતો. એને કીધું જેટલા રૂપિયા બાંટવા પડે ને એટલા બાંટીશ, પણ ઈશુદાન ગઢવી જીતવા ન જોઈએ. મેં શું ખરાબ કર્યું છે? હું તમારા માટે લડું છું, તમારા બાળકો માટે લડું છું, ખેડૂતો માટે લડું છું. મેં એવું શું ગુનો કર્યો મને હરાવવા માટે આખી ફોજ ઉતારવી પડે? સાચી વાત છે કે નથી? અને તમારા બાપોમાં તાકાત હોત ગુજરાત ચલાવવાની ને તો મારા જેવા વ્યક્તિએ રાજનીતિમાં આવવું જ ન પડે. નાલાયકના પેટમાં તમે શું સમજો છો ગુજરાત? તમે વિચાર કરો, જે રીતે પેપર ફૂટેજ
બોર્ડ લગાડ્યું ભરોસાની ભાજપ સરકાર. મોરબી વાળા બિચારા એમાં આવી ગયા, બ્રિજ ઉપર ગયા, 150 લોકોનો મૃત્યુ થયું. ભરોસાની ભાજપ સરકાર પાડો જોઈનો. ભગવાન રામ એવું કહેતા હતા, વાલ્મીકી રામાયણમાં લખેલું છે કે રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. મિત્રો, રાજનીતિ કરવી તો શુદ્ધ કરવી, રાજનીતિ કરવી તો પરમાર્થ માટે કરવી. રાજનીતિ ઘર ભરવા માટે નથી થતી. મિત્રો, મારે આપણે એક વાત કહેવી છે કે આ લોકો રૂપિયાના થેલા ઉતારવાના છે. હમણાં અમે રામજી બેઠા હતા. રામજી કે સુદાનભાઈ ચિંતા ન કરો, સથવારા સમાજ છે ને એની પાઘડીની જે તાકાત છે ને આ લોકોની ઓકાત નથી કે એને ખરીદી શકે. અને મેં એને એવું કીધું, મેં કીધું એમાં વાંધો નહીં. આજે તમને કહું છું, જેટલા રૂપિયા આવે ને લૂંટીને ગયા છે આપણા બુચસિયાઓ, લઈ લેજો, ના ન પાડતા. પણ બટન ક્યાં દબાવવું ઈ તમારા સંતાનને ધ્યાન રાખીને, ખેડૂતને ધ્યાન રાખીને બટન દબાવજો. તમે મિત્રો બટન દબાવવા જશો, બૂથમાં 4થા નંબરનો નંબર હશે, સામે ઝાડુ લખ્યું હશે, એ ઝાડુ ઉપર બટન દબાવી અને તમે બહાર આવશો અને 2 દિવસ પછી પરિણામ આવશે ને ત્યાં ગુજરાત ઉપર સોનાનો સૂરજ ઉગી ગયો છે. મિત્રો, એક વસ્તુ ધ્યાન રાખજો, અહીંયા હોસ્પિટલ સારી નથી, ડોક્ટરો નથી, રસ્તા નથી. મને હમણાં પત્રકારો પૂછ્યા, મને કીધું સુદાનભાઈ તમારું વતન છે? મેં કીધું હા વતન છે. મને કે આમાં વિકાસ છે જ નહીં. મેં કીધું વિકાસ એટલે તો ઈશુદાન ગઢવીએ મેદાનમાં ઉતરવું પડ્યું બુચસિયાઓને નાથવા માટે સાહેબ. અને એમને ખબર નથી કે જ્યાં મોગલનો, માં કરણીનો, માં કામયનો સાથ હોય ને ત્યાં કેટલાય ભૂસડિયાઓ તો મિટિંગો કરતા રહી જશે. એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની, સત્યનો સાથ છે ને ક્યારેય છોડવો નહીં, અસત્યનો લેવો નહીં. તમે વિચાર કરજો, જેટલા લોકો આંદોલનમાં આવ્યા હતા ને બધા ભાજપમાં પડી ગયા સાહેબ. એમ રાક્ષસોની જીક ઝીલવી એ નાની માના ઘર નથી. આ તો તમારા ખવાડિયાનો આ ટાઈગર છે કે જેને ઊંઘ ઉડાડી દીધી છે. મને અફસોસ એ વાતનો થાય છે કે ઘણા લોકો હજી આપણા ખંભાળિયા વાસીઓ એમ કહે છે કે સુદાનભાઈ હું અંદરથી મદદ કરીશું, ભાજપમાં છું, કોંગ્રેસમાં છું. તમારો ખંભાળિયાનો લાડલો મુખ્યમંત્રી તરીકે લડે છે, આખા ગુજરાતની નજર ખંભાળિયા વાસીઓ ઉપર છે અને ફક્ત તને હજી ભાજપ કોંગ્રેસ યાદ આવે છે. તમે વિચાર કરો, આપણે ખેડૂતો માટે લડ્યા કે ન લડ્યા? આપણે યુવાનો માટે અવાજ ઉઠાવ્યો કે ન ઉઠાવ્યો? મહિલાઓ માટે અવાજ ઉઠાવ્યો કે ન ઉઠાવ્યો? તો આ લોકોએ ભાજપ કોંગ્રેસ કરી 27 વર્ષ 32 વર્ષ થઈ ગયા. હવે હું કરવાના છે, કરવાનું જ કઈ હવે એને બાકી. એક સારી સ્કૂલ બનાવી હોય તો મને કહેજો. પણ મિત્રો, આપણે શું કરવાનું છે ને મારે તમને કહેવું છે. ભાજપને મત આપશું તો અમિત શાહ નો દીકરો મોટો થશે ને કાલે અમિત શાહ અહીંયા સામે આવે છે. જો પૈસા ભેગા કરે છે ત્યારે ક્યાંથી પબ્લિક લાવવી, અને એને ખબર નથી કે પૈસા વગર દિલથી ચાહનારી પબ્લિક આવી છે. ભાજપ વાળાને કેવું છે કે આ ફોટો પાડીને જવા દેજો, તમારા આકાઓને ખબર પડે કે ઈશુદાન ગઢવીને હરાવો આ ધરતી ઉપર હજી પેદા નથી તો જેના દિલમાં લોકો વસે. બીજી વાત કે કોંગ્રેસને મત આપશો તો ક્યાં વેચાઈ જશે, ખરીદી થશે અને કાંઈ કરી નહીં શકે. હું કર્યું અત્યાર સુધી સાહેબ? મને હમણાં એક કોંગ્રેસના નેતા 2-4 આવ્યા મળવા. મને કે સુદાનભાઈ તમે ટિકિટ આપો છો? મેં કેમ? મને તો હું કોંગ્રેસમાં માંગી રહ્યો છું. મેં કીધું ત્યાં માંગ ને. મને કે કોંગ્રેસમાંથી માંગવાથી મને ફાયદો થાય. મેં કીધું શું? મને કે ચૂંટણીમાં મને 5 કરોડનો ખર્ચો થાય અને જીતી જાઉં તો 25 કરોડમાં વેચાઉં.
ડાયરેક્ટ કે 20 કરોડ નો ફાયદો થાય, પછી મારા દીકરાના દીકરા ખાધા પાણી કરે. મેં એને એવું કીધું કે તમને ખબર નથી, અમારે ખેતરોમાં હમણાં ભૂંડ અને રોજડાનો ત્રાસ વધી ગયો છે. ઝટકા મશીન બાંધ્યા ને એમાં એક ભૂંડ છે ને, ઝટકા મશીન ઉપર ટીંગાઈને મૃત્યુ પામ્યો. મેં કીધું મને વિચાર આવ્યો કે આ ભૂંડ અહીંયા શું કામ આવ્યો. પછી ખબર પડી, લાઈટ થઈ ગઈ તો આગળ વધુ. મિત્રો, ઈશ્વરની બે ચીજ મને ખૂબ ગમે છે. એક, ટિકિટ કપાય છે ને ત્યારે પૂછતો નથી, અને બીજું, હજારો કરોડોની સંપત્તિ હોય તો 100 જેટલી ચીજ પણ ઉપર લઈ જવાની પરવાનગી નથી. આ બે ચીજ મને ખૂબ ગમે છે. અને એટલા માટે કહું છું કે જો અત્યાર સુધી નમાલા નેતાઓ આવ્યા, હંમેશા મર્દની શમશાનમાં જવાનું, નમાલાની જાનમાં નહીં જવાનું. અને ટાઈગર છે ને એ પાડવો તમને મોંઘોય પડશે. દારૂની બોટલમાં ટાઈગર નો આવે. એના માટે તમારે ઈમાનદારીથી ઘરે ઘરે પહોંચવું પડશે. મિત્રો, એક સપનું છે મારું, મને ખબર છે અહીંયાથી ખંભાળિયાથી કોઈ પણ આવે ને અમદાવાદ, રાજકોટ, ત્યારે મને કે કિશુદાનભાઈ હોસ્પિટલમાં એડમિશન કરાવજો, આ છે તે છે. અહીંયા ખબર છે હોસ્પિટલના ઠેકાણા નથી. આમ આદમી પાર્ટીની સરકાર આવીને અમદાવાદમાં નહીં હોય એવી એમ્સ ને ટક્કર મારે ને એવી ખંભાળિયામાં હોસ્પિટલ બનાવીશું સાહેબ. અમારી જાહેર અને 1 લાખનું બિલ આવે કે 1 કરોડનું બિલ આવે, તમારે ચૂકવવાની જરૂર નથી. તમારો ભાઈ જીવે છે ત્યાં સુધી. બીજું કે આમ આદમી પાર્ટીને મત આપશો એટલે પહેલી જ કેબિનેટમાં નિર્ણય લેશું, પહેલી માર્ચથી તમારા વીજળી બિલ 0 કાયમી માટે, જ્યાં સુધી આમ આદમીની સરકાર છે. જો ભાજપ કોંગ્રેસના પૈસા આવે ને રૂપિયા તો લઈ લેવાના, એટલા માટે લૂંટીને ગયા, પણ કાયમી ફાયદો આ જોવાનો. બીજું, અહીંયા અંગ્રેજી મીડિયમની એવી શાળાઓ સરકારી હશે સાહેબ, ખંભાળિયામાં દર 4 કિલોમીટર સરકારી શાળા બનાવીશ. અમદાવાદમાં જે દીકરાને કે વડોદરામાં જે દીકરાને નર્સરીમાં જે સુવિધા મળે છે, સડસડાટ ઇંગ્લિશ 5મા ધોરણમાં બોલે છે, ખંભાળિયાનો દીકરો જે 5મા ધોરણમાં સડસડાટ ઇંગ્લિશ બોલે ને ત્યારે માનજો કે સુદાન ગઢવી ભલે રાજનીતિમાં આવ્યો છે. અને મતદાન કરવા જાઓ ને ત્યારે તમારા બાળકને ધ્યાનમાં રાખીને મતદાન કરજો, તમારા ખેડૂતને ધ્યાનમાં રાખીને મતદાન કરજો. ખેડૂતોને પહેલા જ કે 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ. જેટલા ડેમની કામગીરી બાકી છે, 1.5 વર્ષની અંદર તમારા ખેતરમાં 3 ઉપજ લઈ શકે એવી સિંચાઈની વ્યવસ્થા કરવી છે મારે. 12 કલાક વીજળી આપવી છે ને એ પણ દિવસે, સાપનો ડર જ નહીં. આ બધી પીડા મને ખબર છે. અને સૌથી મોટી વસ્તુ એ છે, ખેડૂતના ખેતરમાં ઉત્પાદન આવી જાય ને પણ એને ભાવ નથી આપતું કોઈ. મિત્રો, આ છેલ્લી દિવાળી હતી ભાજપની, ગઈ. આવતી દિવાળી આમ આદમી પાર્ટીની સરકાર હશે. તમારો ભાઈ ગાંધીનગરમાં બેઠો હશે. તમે મગફળી વાવવા જાઓ ને એ પેલા તમને ભાવ ખબર હશે, એની ગેરંટી આપું છું તમને. એક પણ દાણું ટેકાના ભાવ નીચેથી કોઈએ ખરીદ્યું ને તો એને જેલમાં નાખી દઈશ. બીજી વસ્તુ કે તમામ સમાજ, તમામ વર્ગ છાતીએ પાણી રાખજો. ઈશુદાનભાઈ સર્વ સમાજનો છે. સરકાર ચલાવીશ, ઈશ્વરની સાક્ષીએ ચલાવીશ. મારે અહીંયા ભૂંડ થઈને પાછી વખત આવવું નથી. ગટરો બંધ થઈ ભૂંડ ખેતરમાં ગયા, પછી ખેતરમાં હું કામ ગયા, પાક વીમા ખાઈ ગયા નેતા એટલે ભૂંડ થઈને આવ્યા. ધંધો આપણે કરવો નથી. સારામાં સારા રસ્તા હશે. અહીંયા ખંભાળિયામાં ધૂળ ઉડે છે ને અત્યારે, આવતા 5 વર્ષ પછી જયારે મત માંગવા આવું ને ત્યારે ખંભાળિયાની શકલ સિંગાપુર જેવી હોય ને તો જ મત આપજો, બાકી ન આપતા. અને આટલી ગેરંટી આપીને જાઉં છું. ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી આ પૂરી કરીશ, એટલે ચિંતા કરવાની જરૂર નથી. 0 લાખ બક્ષાઈ ચલાવીશું. મારું એક સપનું છે, ખેડૂતોને ધક્કા ખાય છે દાખલાઓ માટે. આપણી સરકાર આવી, મિસકોલ મારજો ખાલી,
ઘરે આવીને સરકારી કર્મચારી તમને દાખલા આપી જાય ને તો માનજો કે બરોબર હતો. મિત્રો એક બીજું સપનું છે, તમને મને ખબર છે, પોલીસને હેરાન કરતા હોય છે. મરજી પડે એને ઉપરથી દબાણ હશે. કોઈ પોલિટિશિયનની તાકાત નથી કે મારી ગરીબ જનતા ઉપર કોઈનો દબાણ કરી શકે જ્યાં સુધી હું બેઠો છું. ધ્યાન રાખજો. કોઈ પણ લુખેશની પણ તાકાત નથી કે તમને ધમકી આપી શકે. ખાલી એટલું કહી દેજો કે ઈશુદાનભાઈ સાથે છું, બાકી હું બેઠો છું. ટાઈગર હવે. અને એક વાત, મારું એક બીજું સપનું એ છે કે ખેડૂતોને આમ તો આપણે એવી વ્યવસ્થા કરીશું કે મુખ્યમંત્રી તમારા આંગણે આવશે. તમારે ગાંધીનગર ધક્કો ખાવાની જરૂર નથી. જો કે અહીંયા તો નથી, અહીંયા તો તમારે સીધી બાઇક મારી જ દેવાની, મારે એપોઇન્ટમેન્ટ લેવાની નહીં, તમારે છૂટ છે. રાત્રે 2 વાગે ઉઠાડી લેવાનો, અડધી રાતનો હોકારો. પણ હું ગુજરાત આખી જનતાની વાત કરું છું. ગુજરાતની જનતાએ ગાંધીનગર ધક્કા નહીં ખાવા પડે. દર બીજા શનિવારે મુખ્યમંત્રી અને મંત્રીઓ સવારે 7 વાગ્યાથી દરબાર ભરશે અધિકારીઓ સાથે. જેને પણ કોઈ પણ સમસ્યા હોય ઓન ધ સ્પોટ નિર્ણય લેવામાં આવશે. મારી માતા બેન દીકરીઓ માટે એક મોટી યોજના કરી છે સાહેબ. આપણી સરકાર આવે એટલે 18 વર્ષથી ઉપર દરેક માતા બેન દીકરીને મહિને 1000 રૂપિયાના ખાતામાં નાખવામાં આવશે. મહિને 1000. 3 મહિલા હોય ઘરમાં તો 3000 રૂપિયા મળે. ચિંતા ન કરતા ક્યાંથી બજેટ લાવીશ, મારી પાસે બુચસિયાઓનું લિસ્ટ પૂરેપૂરું છે. બુચસિયાઓને ખાલી ફોન કરીશ ને કે સુદાનભાઈ ની ઓફિસ માંથી બોલું છું, 2000 કરોડની સંપત્તિ છે, જેલમાં જવું છે કે પછી તમારે ફ્રી. પૈસો ક્યાંથી લાવો ને એ મોટી વાત જ